Hello, my dear students. How are you? I am Manisha Malani from જ્ઞાન મંજરી વિદ્યાપીઠ મહુવા. વિડિયો લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃતમાં ચેપ્ટર નંબર 4નો અભ્યાસ કરીશું. તો ચેપ્ટર નંબર 4 છે જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશઃ. જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશઃ મતલબ શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશો. ભગવાન શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશો છે કયો છે એમના વિશે આ ચેપ્ટરમાં જોવાનું છે. તો સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસ એમની નાટ્ય રચના માટે જાણીતા છે. તો સંસ્કૃત સાહિત્યની અંદર મહાકવિ ભાસ છે એમની નાટ્ય રચના માટે ખૂબ જ જાણીતા છે. એમના રચેલા 13 રૂપકો નાટકો મળે છે જે ભાસ નાટક ચક્રમ નામે ઓળખાય છે. તો આ ભાસે 13 રૂપકો નાટકો છે એમની રચના કરી છે અને આ જે નાટકો છે એ ભાસ નાટક ચક્રમ એમના નામે ઓળખાય છે. તો આ 13 રૂપકો પૈકીના દૂત ઘટોત્કચમ નામના એકાંકી રૂપકમાંથી પ્રસ્તુત નાટ્યાંશ લેવામાં આવ્યો છે. તો આ નાટ્યાંશ છે, આ જે ચેપ્ટર છે એ દૂત ઘટોત્કચમ એ નાટ્યાંશમાંથી લેવામાં આવ્યો છે. આનું કથાવસ્તુ મહાભારત ઉપર આધારિત છે. તો આ ચેપ્ટરની કથાવસ્તુ છે એ મહાભારત ઉપર આધારિત છે. કુરુક્ષેત્રમાં મહાભારતનું યુદ્ધ પ્રારંભ થઈ ચૂક્યું છે. તો કુરુક્ષેત્રની અંદર મહાભારતનું યુદ્ધ છે એમની શરૂઆત થઈ ગઈ છે. તેમાં અભિમન્યુનો અન્યાયથી વધ થયો છે. જો ક્યાંથી શરૂઆત થાય છે? કુરુક્ષેત્રની અંદર યુદ્ધ છે શરૂ થઈ ગયું છે અને આ યુદ્ધની અંદર અભિમન્યુનો અન્યાયથી વધ થાય છે. એમને અન્યાયથી મારી નાખવામાં આવે છે. આથી અર્જુન ભારે દુઃખી છે. આના કારણે અર્જુન છે ખૂબ જ દુઃખી છે અને તેણે અભિમન્યુનો વધ કરનારાઓનો વધ કરવાનો સંકલ્પ જાહેર કર્યો. તો હવે અર્જુન છે એ દુઃખી છે અને એ શું નક્કી કરે છે કે અભિમન્યુનો જેણે પણ વધ કર્યો છે એમનો હું વધ કરીશ એવો સંકલ્પ છે એ જાહેર કરે છે. આ કરુણ પરિસ્થિતિમાં હજુ પણ કોઈ રીતે યુદ્ધ રોકાય તે માટે શ્રી કૃષ્ણ એક વધુ પ્રયત્ન કરી લેવાનું વિચારે છે. તો આ કરુણ પરિસ્થિતિમાંથી યુદ્ધને કઈ રીતે રોકવું એ માટે ભગવાન શ્રી કૃષ્ણ છે એક વધુ પ્રયત્ન કરી લેવા માગે છે. અભિમન્યુના વધની કરુણ ઘટનાથી પાંડવોમાં જે શોક છવાયેલો છે તેને ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનની નજર સામે મૂકીને શ્રી કૃષ્ણ ધૃતરાષ્ટ્રને સમજાવવાનો ઉપક્રમ આદરે છે. તો હવે ભગવાન શ્રી કૃષ્ણ શું નક્કી કરે છે કે ધૃતરાષ્ટ્રને આપણે સમજાવીએ કે હવે આ યુદ્ધને આગળ વધારો નહીં. તેઓ ઘટોત્કચને પોતાનું દૂત બનાવે છે. તો હવે જો શું કરે છે ભગવાન શ્રી કૃષ્ણ? ઘટોત્કચને પોતાનો દૂત બનાવે છે અને શાંતિનો સંદેશ મોકલે છે અને શાંતિનો સંદેશો લઈ અને મોકલે છે. પણ યુદ્ધના ઉન્માદમાં ડૂબેલા દુર્યોધન અને તેના સહયોગી શકુની વગેરે આ શાંતિનો સંદેશ સાંભળવા તૈયાર નથી. તો આ શાંતિનો સંદેશો છે એ સાંભળવા માટે આ લોકો યુદ્ધના ઉન્માદમાં ડૂબેલા હતા એ તૈયાર થતા નથી. છેવટે ઘટોત્કચ શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ સંભળાવે છે અને અંતે ભગવાન શ્રી કૃષ્ણએ જે કાંઈ સંદેશો આપ્યો હતો એ સંભળાવે છે. દૂત તરીકે ગયેલા ઘટોત્કચના દુર્યોધન અને શકુની સાથેના રોચક સંવાદો અહીં નાટ્યરસ જન્માવે છે. તો હવે દૂત તરીકે જે ઘટોત્કચ જાય છે એમના દુર્યોધન અને શકુની સાથેના જે સંવાદ એમની સાથે ત્યાં જઈને જે વાતચીત કરે છે એ આપણને અહીંયા એમનો જે સંવાદ છે નાટ્યરસ જન્માવે છે. તો ભાસે રાક્ષસીના પુત્ર એવા ઘટોત્કચના પાત્રનો ઉપયોગ કરી અને પ્રેક્ષકોના માનસ પટલ ઉપર દુર્યોધનની રાક્ષસી વૃત્તિને સ્થાપવાનો સફળ પ્રયત્ન કર્યો છે. જુઓ, ઘટોત્કચ છે એ રાક્ષસીનો પુત્ર છે છતાં પણ એ કેવું માનવીય વર્તન કરે છે અને આ લોકો માણસ હોવા છતાં કેવું રાક્ષસીય વર્તન કરે છે. તો એ વૃત્તિને સ્થાપવાનો દુર્યોધને સફળ પ્રયત્ન કર્યો છે.
એક બાજુ રાક્ષસીનો પુત્ર ઘટોત્કચ માનવીય વર્તન આચરે છે. જુઓ, એક બાજુ જે શાંતિનો સંદેશો લઈને જાય છે રાક્ષસી પુત્ર, એ માનવીય વર્તન આચરણ કરે છે, અને બીજી બાજુ મનુષ્યનો પુત્ર દુર્યોધન રાક્ષસીય વર્તન આચરે છે. તો દુર્યોધન છે એ રાક્ષસીય વર્તન કરે છે. તો આ સરસ વિરોધાભાસ ભાસે પોતાની અનુપમ નાટ્યકળાના બળે અહીં ઊભો કરી આપ્યો છે. દુર્યોધનનું આ વર્તન છેવટે આખાય કુળનો વિનાશ નોતરે છે, અને અંતે શું થાય છે? આખા કુટુંબનો વિનાશ નોતરે છે. તો સમાધાનનો પ્રસ્તાવ ન સ્વીકારનાર માણસ પોતાનો અને પોતાના કુટુંબનો વિનાશ કરી લે છે. તો અંતે જે લોકો સમાધાનનો પ્રસ્તાવ સ્વીકાર કરતા નથી, એ લોકો પોતાનો અને પોતાના કુટુંબનો વિનાશ નોતરે છે. તો એ તથ્ય આ રૂપક દ્વારા જણાવે છે. તો આમનું મોરલ, મુખ્ય ઉપદેશ શું છે? કે જે લોકો સમાધાનનો પ્રસ્તાવ સ્વીકાર કરતા નથી, એ લોકો પોતાનો તો વિનાશ નોતરે છે, પણ પોતાના પરિવારનો વિનાશ નોતરે છે. હવે આપણે ભાષાંતર સાથે સમજૂતી જોઈએ. ઘટોત્કચઃ પ્રવિશ્ય. હવે તમને ક્યાંથી સ્ટોરી શરૂ થાય એ આપણે આગળ જોઈ ગયા. હવે ઘટોત્કચ છે દૂત બનીને આવે છે, પ્રવેશ કરે છે. ઘટોત્કચઃ પ્રવિશ્ય મતલબ પ્રવેશ કરે છે. અયે અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્રઃ. તો ઘટોત્કચ પ્રવેશ કરી અને કહે છે કે અયે અયમ એટલે કે અરે આ, અત્ર ભવાન ધૃતરાષ્ટ્રઃ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે. અનાર્ય શતસ્ય ઉત્પાદયિતા. અનાર્ય શતસ્ય, શતસ્ય એટલે કે 100, તો 100 અનાર્ય પુત્રોના જનક. ઉત્પાદયિતા મતલબ ઉત્પન્ન કરેલા, તો 100 અનાર્ય પુત્રોના જનક. તો અહીંયા ઘટોત્કચ છે એ પ્રવેશ કરે છે, અને પ્રવેશ કરી અને કહે છે કે અયે અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર. પ્રવેશીને અરે આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે, 100 અનાર્ય પુત્રોના જનક. ઉપસૃત્ય પિતામહ અભિવાદયે ઘટોત્ક. જો ઘટોત્કચ ત્યાં સુધી આખું સેન્ટેન્સ બોલતો નથી, પણ શું કહે છે? ઉપસૃત્ય મતલબ પાસે જઈને, પિતામહ પિતામહ, અભિવાદયે ઘટોત્ક મતલબ અભિવાદન કરું છું હું ઘટોત્કચ, એવું જણાવે છે. ઇત્યથોક્તે ન અયમ અક્રમઃ. શું કહે છે? ઇત્યોધેક્તે મતલબ એમ અડધું કહેતા. ઇત્યધોક્તે મતલબ એવી રીતે અડધું કહેતા. ન અયમ અક્રમઃ, ના ના, આ તો ક્રમભંગ છે. શું કહે છે? કે આ ક્રમભંગ મારો છે. યુધિષ્ઠિરાદયશ્વ મે ગુરવો ભવંતમ અભિવાદયંતી. તો યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો આપને પ્રણામ કરે છે. તો ઘટોત્કચ આવે છે અને જણાવે છે કે યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો આપને પ્રણામ કરે છે. પશ્ચાત ઘટોત્કચોહમ અભિવાદે. પછી હું ઘટોત્કચ અભિવાદન કરું છું. પ્રવેશ કરે છે અને તરત જ કહે છે કે હું તમને અભિવાદન કરું છું. પછી એમને ખબર પડે છે કે યુધિષ્ઠિર વગેરે મારો ગુરુજનો આપને પ્રણામ કરે છે. આ જે મેં હતો એ તો મારો ક્રમભંગ છે. અક્રમ એટલે કે હું ક્રમ વાઇઝ છું નહીં, આ મારો ક્રમ ભંગ છે. પશ્ચાત ઘટોત્કચોહમ અભિવાદે. પછી હું ઘટોત્કચ અભિવાદન કરું છું. ધૃતરાષ્ટ્ર એહિ એહિ પુત્ર. ધૃતરાષ્ટ્ર આવ આવ પુત્ર. હવે ધૃતરાષ્ટ્ર એમને કહે છે કે આવ આવ પુત્ર. ઘટોત્કચ અહો કલ્યાણ ખલુ અત્ર ભવાન. તો ઘટોત્કચ કહે છે કે અહો અહા, આપ શ્રી કલ્યાણકારી છો. આવીને શું કહે છે કે ખરેખર આપ તો કલ્યાણકારી છો. કલ્યાણ ખલુ અત્ર ભવાન. કલ્યાણ એટલે કે કલ્યાણકારી, ખલુ એટલે કે ખરેખર. તો ખરેખર આપ તો કલ્યાણકારી છો. કલ્યાણાનામ પ્રસૂતિમ પિતામહમાં ભગવાન ચક્રાયુધ. તો કલ્યાણાનામ પ્રસૂતિમ પિતામહમાં. પિતામહમાં એટલે કે પિતામહને ભગવાન ચક્રાયુધ. તો ભગવાન ચક્રપાણીએ કલ્યાણરૂપ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન આ પિતામહને કહ્યું છે. જો ઘટોત્કચ એમની સભામાં આવે છે, સભામાં આવી અને શું કહે છે કે ખરેખર આપ તો કલ્યાણકારી છો. ભગવાન ચક્રપાણી શ્રી કૃષ્ણ. તો કલ્યાણરૂપ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન, જે કાંઈ કલ્યાણકારી વસ્તુઓનો ઉદ્ભવ થાય છે એ માટે
આપ પિતામહને કહ્યું છે. તો ત્યાં સભામાં આવીને શું જણાવે છે કે ભગવાન ચક્રપાણી કહે છે કે કલ્યાણરૂપ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન આપ પિતામહને કહ્યું છે. ખરેખર તમે કેવા છો? કલ્યાણકારી છો. ધૃતરાષ્ટ્ર આસનાત ઉત્થાય મતલબ આસન ઉપરથી ઊભા થઈ જાય છે. કિમાજ્ઞા પયતે ભગવાન ચક્રયુદ્ધ હો. તો ધૃતરાષ્ટ્ર છે એ આસન ઉપરથી ઊભા થઈ જાય છે અને કહે છે કિમાજ્ઞા પયતે, શું આજ્ઞા છે? ભગવાન ચક્રયુદ્ધ હો મતલબ ભગવાન શ્રી કૃષ્ણનો ચક્રધારીને શું આદેશ આપ્યો છે, કઈ આજ્ઞા છે? તો ધૃતરાષ્ટ્ર આસન પરથી ઉઠીને ભગવાન ચક્રધારીએ શું આદેશ આપ્યો છે? શું કહે છે કે ભગવાન ચક્રધારીએ શું આદેશ આપ્યો છે? ઘટોત્કચ ન ઘટોત્કચ કહે છે ના ના ના. આસનસ્થેન એવ ભવતા શ્રોતવ્યો જનાર્દનસ્ય સંદેશ. આસનસ્થેન એવ ભવતા મતલબ આસન પર બેઠેલા જ, ભવતા મતલબ આપ શ્રી, શ્રોતવ્યો મતલબ સાંભળો, જનાર્દનસ્ય સંદેશ ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશો. તો આસન ઉપર જ બેસો અને આસન ઉપર બેઠેલા તમે આપ શ્રી ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશો સાંભળવો જોઈએ, એવું કોણ કહે છે? ઘટોત્કચ. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણનું નામ પડતાની સાથે જ એ પોતાના આસન ઉપરથી ઊભા થઈ જાય છે. તો ત્યારે ઘટોત્કચ કહે છે ધૃતરાષ્ટ્રને કે ના, તમારે ઊભા થવાની જરૂર નથી, તમે તમારા આસન ઉપર બેસીને જ ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશો સાંભળો. ધૃતરાષ્ટ્ર યદાજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ ઉપવિશ્યતિ. તો ધૃતરાષ્ટ્ર જેવી ભગવાન ચક્રધારીની આજ્ઞા, ઉપવિશ્યતિ એટલે કે બેસી જાય છે. તો જેવી ભગવાન શ્રી કૃષ્ણની ચક્રધારીની આજ્ઞાઓ કહે છે અને બેસી જાય છે. ઘટોત્કચ પિતામહ શ્રૂયતામ હા વત્સ અભિમન્યો હા વત્સ કુરુકુલ પ્રદીપ. જો ખાસ યાદ રાખજો, ઘટોત્કચ કહે છે કે પિતામહ શ્રૂયતામ મતલબ સાંભળો, પિતામહ તમે સાંભળો. હા વત્સ હાય પુત્ર, અભિમન્યુ હા વત્સ હાય પુત્ર. કુરુકુલ પ્રદીપ મતલબ કુરુકુળનો તેજસ્વી દીપક, કુરુકુળનો તેજસ્વી દીપક. જો અહીંયા ઘટોત્કચ એમને કહે છે કે પિતામહ સાંભળો, જે ભગવાન શ્રી કૃષ્ણએ સંદેશો આપ્યો હતો એ હવે તમે સાંભળો. તો પિતામહ સાંભળો. હાય પુત્ર અભિમન્યુ, હાય પુત્ર કુરુકુળનો તેજસ્વી જે અભિમન્યુ છે કે જેમનો મહાભારતના યુદ્ધની અંદર અન્યાયથી વધ કરવામાં આવ્યો હતો, તો એમના માટે કુરુકુળ પ્રદીપ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો કુરુકુલ પ્રદીપ મતલબ કુરુકુળનો તેજસ્વી દીપક. અહીંયા ઘટોત્કચ છે જણાવે છે કે અભિમન્યુ છે કુરુકુળનો દીપક હતો. હા વસ યદુકુલ પ્રવાલ, હાય પુત્ર યદુકુળનો અંકુર. યાદ રાખજો, કુરુકુલ પ્રદીપ, યદુકુલ પ્રવાલ. તો કુરુકુળનો દીપક અને યદુકુળનો અંકુર. તવ જનની માતુલમ મામપી પરિત્યજ્ય પિતામહમ દ્રષ્ટુમાશયા સ્વર્ગમ અભિગતોસી. શું કહે છે કે તવ જનની તારી માતાને, જનની એટલે કે માતાને, માતુલમ, માતુલમ એટલે કે મામાને, મામપી એટલે કે મને પણ, મા પ્લસ અપી મને પણ, પરિત્યજ્ય મતલબ છોડીને, પિતામહમ દ્રષ્ટુમાશયા મતલબ પિતામહને જોવા માટે, દ્રષ્ટુમાશયા જોવા માટે મતલબ મળવા માટે, સ્વર્ગમ અભિગતોસી મતલબ તું સ્વર્ગે સીધાવ્યો છે. તો અભિમન્યુને કહે છે કે તારી માતાને, મામાને અને મને પણ ત્યજીને પિતામહને જોવા, પિતામહને મળવાની આશાએ તું સ્વર્ગે સીધાવ્યો છે. અહીંયા એમની સભામાં આવી અને ઘટોત્કચ કહે છે કે યદુકુળનો અંકુર, કુરુકુળનો દીપક, તું તારી માતાને, તારા મામાને અને મને પણ ત્યજીને પિતામહને મળવાની આશાએ તું સ્વર્ગે સીધાવ્યો છે. પિતામહ એક પુત્ર વિનાશાત અર્જુનસ્ય તાવત ઈદૃશી ખલુ અવસ્થા કા પુનર્ભવતો ભવિષ્યતિ.
શું કહે છે કે હે પિતામહ, એક પુત્રના વિનાશથી અર્જુનની તો આવી ખરેખર અવસ્થા છે. એક પુત્ર વિનાશાત મતલબ એક પુત્રના વિનાશથી અર્જુનસ્ય તાવત ઈદૃશી ખલુ અવસ્થા મતલબ અર્જુનની તો આવી ખરેખર અવસ્થા છે. તો કા પુનર્ભવતો ભવિષ્યતિ, તો આપની વળી કેવી થશે. શું કહે છે કે એક પુત્રના વિનાશથી અર્જુનની આવી દશા છે, તો બધાનો વિનાશ થશે તો ખરેખર કેવી દશા થશે. તતઃ ક્ષિપ્રમ ઇદાનીમ આત્મબલાધાનમ કુરુષ્વ, તો શું કહે છે, તો શીઘ્ર ઝડપથી ઇદાનીમ મતલબ પોતાની પક્ષની સંપૂર્ણ સેનાને પાછી વાળી લ્યો. તમારા જે અંદરથી એટલો બધો ભાવ જે છે, એટલો બધો યુદ્ધ માટેનો ઉન્માદ છે, એને તમે છોડી દો. શીઘ્રમ ઝડપથી પોતાની પક્ષની સંપૂર્ણ સેનાને પાછી વાળી લ્યો. ઘટોત્કચ એમને સમજાવે છે. શું સમજાવે છે કે હે પિતામહ, એક પુત્રના વિનાશથી અર્જુનની આવી દશા છે. અભિમન્યુ એક જ પુત્રનો વિનાશ થયો છે, તો અર્જુનની આવી દશા છે, તો ખરેખર આપની બીજા પુત્રની જો આવી દશા થશે મતલબ મૃત્યુ થશે તો આપની વળી કેવી દશા થશે. તો ઝડપથી પોતાના પક્ષની સંપૂર્ણ સેનાને પાછી વાળી લ્યો. તો અહીંયા ઘટોત્કચ છે એ સભામાં આવી અને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આ તમે યુદ્ધના ઉન્માદમાં ડૂબેલા છો, એ ઉન્માદને તમે દૂર કરો અને તમે જે કાંઈ યુદ્ધ માટે તૈયાર થયા છો એ તમારી જે સંપૂર્ણ સેના છે ને તમે પાછી વાળી લ્યો. યથા તે પુત્રશોક સમુત્થિતોગ્નિ દેહેત પ્રાણમયમ હવિરીતિ. જો યથા તે પુત્રશોક સમુત્થિતોગ્નિ મતલબ પુત્રશોકથી ઉઠેલા અગ્નિમાં, હવે પોતાના પુત્રનો જેણે વિનાશ કર્યો હોય તો પિતાને દુઃખ તો હોય જ ને. તો શું કહે છે કે પુત્રશોકથી ઉઠેલા અગ્નિમાં ભવિષ્યની માફક તમારા જ પ્રાણ બાળી ન નાખે. દેહોત પ્રાણમયમ, તમારા પોતાના જ પ્રાણ હવિરીતિ મતલબ ભવિષ્યની માફક. હવે એટલે કે આપણે જે યજ્ઞ કરીએ એમાં જે લાકડા હોમીએ ને તો એ પોતે જ પ્રકાશથી પોતાને જ બાળે છે. તો શું કહે છે અહીંયા કે પુત્રશોકથી ઉઠેલા અગ્નિમાં ભવિષ્યની માફક તમારા જ પ્રાણ બાળી ન નાખે. તો પુત્રના શોકથી જે ઉઠેલો અગ્નિ છે એ ખરેખર તમારા જ પ્રાણ છે બાળી નાખશે. ઘટોત્કચ એમની સભામાં આવીને આ સમજાવે છે કે ખરેખર આજે તમે કરી રહ્યા છો એ બરાબર છે નહીં. શકુની, હવે શકુની કહે છે યદિ સ્યાદ વાક્ય માત્રેણ નિજીતેયમ વસુંધરા વાક્યે વાક્યે યદિ ભવેત સર્વક્ષત્રવદઃ કૃતઃ. તો હવે શકુની કહે છે યદિ સ્યાદ વાક્ય માત્રેણ, જો માત્ર વાક્ય બોલવાથી જ નિજીતેયમ વસુંધરા આ પૃથ્વી જીતાઈ જાય. મનમાં આપણે પણ ઘણીવાર એવું કરતા હોઈએ કે આ એક્ઝામની અંદર 50માંથી 50 માર્ક્સ આવી જાય. તો શકુની પણ આવું જ કરે છે કે જો માત્ર વાક્ય બોલવાથી જ આ પૃથ્વી જીતાઈ જાય અને વાક્ય વાક્ય યદિ ભવેત સર્વક્ષત્રવદઃ કૃતઃ, અને વાક્ય બોલવાથી બધા જ ક્ષત્રિયોનો વધ થઈ ગયો. શું કહે છે શકુની કે જો માત્ર વાક્ય બોલવાથી જ આ પૃથ્વી જીતાઈ જાય અને જો એક એક વાક્યમાં સર્વ ક્ષત્રિયોનો વધ થઈ ગયો, એવું શકુની કહે છે. ઘટોત્કચ શકુની રેશઃ વ્યાહરતી. ઘટોત્કચ આ શકુની બોલે છે. હવે ઘટોત્કચ કહે છે કે આ કોણ શકુની બોલે છે. ભોહ શકુને અક્ષાન વિમુચ્ય ભવ બાણ યોગ્ય. શું કહે છે કે હે શકુની અક્ષાન વિમુચ્ય, અક્ષાન એટલે કે જુગટાના પાસા, એને છોડી દે. ભવ બાણ યોગ્ય, તું બાણને ધારણ કર. શું કહે છે કે આ જુગટાના પાસા રમવાનું તો છોડી દે અને જો તને એવું હોય તો તારે જો જીત મેળવવી હોય તો તું બાણોથી યુદ્ધ કરવા માટે યોગ્ય થઈ જા. માત્ર તું જુગટાના પાસા રમ્યા કરીશ અને આવા વિચારો કર્યા કરીશ તો ક્યારેય એ શક્ય બનશે નહીં. તો ઘટોત્કચ એમને જણાવે છે
કે હે શકુની, ચૂકટાના પાસાને છોડી દે અને તું બાણને ધારણ કર. બાણોથી યુદ્ધ કરવા માટે યોગ્ય થા. માત્ર આવા વિચારો કરવાથી યુદ્ધ જીતાઈ જાય નહીં. દુર્યોધન ભોહ ભોહ પ્રકૃતિમ ગત. હવે દુર્યોધન કહે છે કે અરે એ તો પોતાના સ્વભાવ ઉપર ગયો છે, એનો સ્વભાવ જ એવો છે કે એવું વિચાર્યા કરે. વયમપી ખલુ રૌદ્ર રાક્ષસોગ્ર સ્વભાવાહ. શું કહે છે કે અમે પણ ખરેખર રૌદ્ર રાક્ષસોના જેવા ઉગ્ર સ્વભાવવાળા છીએ. શું કહે છે? વયમપી ખલુ રૌદ્રહા રાક્ષસોગ્ર સ્વભાવાહ. તો અમે પણ ખરેખર રૌદ્ર રાક્ષસોના જેવા ઉગ્ર સ્વભાવવાળા છીએ. ઘટોત્કચ શાંતમ પાપમ શાંતમ પાપમ. હવે ઘટોત્કચ એમને કહે છે કે પાપ શાંત થાવ, શાંત થાવ. હવે એક ખાસ વસ્તુ યાદ રાખજો, શાંતમ પાપમ શાંતમ પાપમ. તો આ શાંતમ પાપમ છે ને 2 કે 3 માર્ક્સમાં પૂછાઈ શકે. તો એનો અર્થ શું થાય કે જ્યારે કોઈ પણ 2 વ્યક્તિ યુદ્ધ કરી રહે, મતલબ લડાઈ ઝઘડા કરી રહેલી હોય અને બેમાંથી એક પણ વ્યક્તિ છે એ કોઈ પણ સંજોગે નીચું લેવા તૈયાર નથી થતી, મતલબ માનવા માટે તૈયાર નથી થતી, ત્યારે એક સામેની વ્યક્તિ દ્વારા કહેવામાં આવે કે શાંતમ પાપમ શાંતમ પાપમ. પાપ શાંત થાવ, પાપ શાંત થાવ. તો ઘટોત્કચ અહીંયા જણાવે છે કે શાંતમ પાપમ શાંતમ પાપમ. રાક્ષસેભ્યોપી ભવંત એવ ક્રૂરતરાહા. ઘટોત્કચ એમને શું કહે છે? રાક્ષસો કરતાંય આપ બધા વધારે ક્રૂર છો. રાક્ષસો કરતાં પણ તમે કેવા છો? ક્રૂર છો. કોણ કહે છે? ઘટોત્કચ. કારણ કે એ લોકો અંદરો અંદર લડાઈ કરવા માંડ્યા છે. તો ત્યારે ઘટોત્કચ એમને જણાવે છે કે રાક્ષસો કરતાં પણ તમે વધારે ક્રૂર છો. કૃતઃ નતુ જતુ ગૃહે સુપ્તાન ભૃતાન દહંતી નિશાચરાહ શિરસી ન તથા ભ્રાતૃહ પત્ની સ્પૃશ્યંતી નિશાચરાહ. જો મોસ્ટ આઈમ્પી જતુ ગૃહે. જતુ ગૃહ મતલબ લાખનું ઘર, લાખનું ઘર. તો કેમ કે નિશાચરો પણ લક્ષાગૃહમાં સૂતેલા. નિશાચરાહ મતલબ રાત્રે ફરનારા જે પ્રાણીઓ હોય એમને નિશાચર કહેવાય. તો નિશાચરો પણ લક્ષાગૃહમાં સૂતેલા ભાઈઓને નહીં સળગાવે. રાત્રે ફરનારા પ્રાણીઓ હોય એ આરામથી સૂતેલા લક્ષાગૃહની અંદર પોતાના ભાઈઓ હોય તો એ ઘરને ક્યારેય સળગાવતા નથી. ભાતૃન ન દહંતી. ભ્રાતૃન મતલબ ભાઈઓને, દહંતી એટલે કે સળગાવતા નથી. શિરસી ન તથા ભ્રાતુહ પત્ની. શિરસી મતલબ એના વાળ, માથું, જે માથાના વાળ છે એ નતા ભાતુ પત્ની સ્પૃશ્યંતી નિશાચરાહ. મતલબ તેઓ પોતાના ભાઈની પત્નીના મસ્તક પર હાથ તેવી રીતે નહીં લગાડે. એનો અર્થ અહીંયા શું કહેવા માગે છે કે નિશાચરો રાત્રે ફરનારા જે છે એ પણ લક્ષાગૃહમાં સૂતેલા ભાઈઓને નથી સળગાવતા અને તેઓ પોતાના ભાઈની પત્નીને વાળ પણ ટચ કરતા નથી. મતલબ એટલા યોગ્ય છે, એટલા સારા છે કે પોતાની ભાઈની પત્ની જો સૂતી હોય તો એમને ટચ પણ કરતા નથી. આપણને બધાને ખબર છે કે અત્યારે કેવો ખરાબ સમય ચાલી રહ્યો છે. તો અહીંયા કહેવા માગે છે કે નિશાચરો પણ લક્ષાગૃહમાં સૂતેલા ભાઈઓને નહીં સળગાવે અને તેઓ પોતાના ભાઈની પત્નીના મસ્તક પર હાથ તેવી રીતે નહીં લગાવે. મતલબ એમની રક્ષા કરશે, એમને કોઈ પણ રીતે હેરાન પરેશાન કરશે નહીં. દુર્યોધન દૂતઃ ખલુ ભવાન પ્રાપ્તો ન ત્વમ યુદ્ધાર્થમાં ગતઃ. હવે દુર્યોધન કહે છે કે દૂતઃ ખલુ, તમે ખરેખર દૂત, ભવાન પ્રાપ્તમ ન ત્વમ યુદ્ધાર્થમાં ગતઃ, તમે દૂત તરીકે આવેલા છો, યુદ્ધ કરવા આવ્યા નથી. હવે ઘટોત્કચને દુર્યોધન કહે છે, શું કહે છે કે તમે ખરેખર દૂત તરીકે આવ્યા છો, યુદ્ધ કરવા આવ્યા નથી. ગૃહીત્વા ગચ્છ સંદેશમ ન વયમ દૂત ઘાતકાહ. શું કહે છે કે ગૃહીત્વા ગચ્છ, સંદેશ જે લાવ્યા છો લઈને જાઓ, ન વયમ દૂત ઘાતકાહ, અમે દૂતના હત્યારાઓ નથી. તમે ખરેખર જે કાંઈ સંદેશો લઈને આવ્યા છો એ સંદેશો સંભળાવો. અમે ખરેખર વયમ દૂત ઘાતકાહ, અમે દૂતના હત્યારાઓ નથી.
ઘટોત્કચઃ સરોષમ કિમ દૂતઃ ઇતિમાં પ્રધર્યસી. હવે ઘટોત્કચ છે એ રોષપૂર્વક ગુસ્સાથી કહે છે, કિમ દૂત ઇતિમાં પ્રધર્યસી, શું દૂત કહીને મને અપમાનિત કરો છો. હવે ઘટોત્કચ એમને કહે છે કે તમે મને દૂત કહીને અપમાનિત કરો છો. મા તાવત ભો ન દૂતોહમ. શું કહે છે? મા તાવત, ના, તો હું દૂત નથી. હા, તો જો એવું જ હોય તો ન દૂતોહમ, ના, હું દૂત નથી. પ્રહરધ્વમ સમાહતા, બધા ભેગા મળીને પ્રહાર કરો. સમાહતા એટલે કે બધા ભેગા મળો. પ્રહરધ્વમ પ્રહાર કરો. સર્વે ઉત્તિષ્ઠન્તિ, બધા ઊભા થઈ જાય છે. ધૃતરાષ્ટ્ર પૌત્ર ઘટોત્કચ મર્ષયતો ભવાન. ધૃતરાષ્ટ્ર કહે છે કે પુત્ર ઘટોત્કચ મર્ષયતો ભવાન, મતલબ તમે ક્ષમા કરો. શું કહે છે કે તમે ક્ષમા કરી દો, આ મારી ભૂલ છે. મદ વચનવા ગંતા ભવ, મારા વચનોને સમજનારા થાઓ. અમારા જે કાંઈ વચનો છે એને તમે સમજો. ઘટોત્કચ ભવતુ ભવતો, ઘટોત્કચ કહે છે ભલે ભલે. પિતામહસ્ય વચનાत् દૂતોહમસ્મિ. શું કહે છે કે પિતામહના કહેવાથી હું દૂત છું. ખરેખર હું દૂત નથી, પણ પિતામહે મને કહ્યું એટલા માટે હું દૂત છું. ભો ભો રાજન શ્રૂયતામ જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ. અરે ઓ રાજા, ભો ભો રાજન મતલબ અરે ઓ રાજાઓ, શ્રૂયતામ મતલબ સાંભળો, જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશો. આપણો જે ચેપ્ટરનું ટાઇટલ છે એ, તો સાંભળો ભગવાન શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશો. ધર્મ સમાચર કુરુ સ્વજનપેક્ષા યત્ક્ષિતમ મનસી સર્વમિહાનુતિષ્ઠ જાત્યોપદેશ ઇવ પાંડવ રૂપધારી સૂર્યાશુભિઃ સમુપેષ્યતિ વહ કૃતાંતઃ. તો શું કહે છે? ધર્મ સમાચર મતલબ ધર્મનું આચરણ કરો. ભગવાન શ્રી કૃષ્ણએ જે સંદેશો આપ્યો હતો એ ધર્મમ સમાચર, ધર્મનું આચરણ કરો. સ્વજનોપેક્ષા, પોતાના જે બાંધવો છે એમની રક્ષા કરો. સ્વજનોપેક્ષા મતલબ પોતાના જે સગાવહાલા છે, પોતાના ભાઈઓ સ્વજનો છે એમની રક્ષા કરો, એમની ચિંતા કરો. યત્કુક્ષિતમ મનસી, જે કાંઈ તમારા મનની ઈચ્છાઓ હોય તે સર્વમિહાનું તિષ્ઠતી, તે બધું અહીં જ કરી લ્યો. તમારા મનની અંદર જે કાંઈ ઈચ્છા અપેક્ષાઓ હોય એ બધી તમે અહીંયા જ પૂરી કરી લ્યો. પછી તમને એવું થાય કે સ્વર્ગમાં જઈને પાણીપુરી ખાઈ લેશું, તો એ શક્ય બને નહીં. એટલે કે એક્ઝામ્પલ, તમારી જે કાંઈ મનની આશા અપેક્ષાઓ હોય એ તમે અહીંયા જ પૂરી કરી લ્યો. જાત્યોપદેશ એવ પાંડવ રૂપધારી મતલબ પાંડવોના રૂપમાં હિતકારી ઉપદેશની માફક સૂર્યાશુભિઃ સમુપેષ્યતિ વકૃતાંતઃ, તો સૂર્યના કિરણોની સાથે તમારી પાસે આવશે. શું કહે છે? કેમ કે પાંડવોના રૂપમાં હિતકારી ઉપદેશની માફક યમરાજ સૂર્યના કિરણોનો સાથે, સૂર્યનું કિરણ કેમ ફટાફટ આવે એવી રીતે જ યમરાજ તમારી પાસે આવશે, મતલબ તમારા પ્રાણ હરી લેશે. ક્યારે યમરાજ આવશે ખબર પણ પડશે નહીં. એટલા માટે તમે ધર્મનું આચરણ કરો. તમારા જે કાંઈ સગાવહાલા છે, ભાઈઓ છે, એમની રક્ષા કરો, એમની ચિંતા કરો. અને જે કાંઈ તમારી હાર્દિક ઈચ્છાઓ હોય, તમારી જે કાંઈ અપેક્ષાઓ હોય એ બધું જ અહીં કરી લો. કેમ કે શા માટે? પાંડવોના રૂપમાં હિતકારી ઉપદેશની માફક યમરાજ છે એ સૂર્યના કિરણોની સાથે તમારી પાસે આવશે. ક્યારે ફટાફટ પહોંચી જશે તમને ખબર પણ પડશે નહીં. તો આ ભગવાન શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશો. તો વિદ્યાર્થી મિત્રો, આશા છે કે તમને આ ચેપ્ટરમાં મજા આવી છે. ખૂબ સરસ મજાની સ્ટોરી છે, એકદમ સરળ અને સિમ્પલ. તમારે હોમવર્કમાં આ ચેપ્ટરનું ટ્રાન્સલેશન છે ફેરબુકમાં લખવાનું છે. થેન્ક યુ.